તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ભાઈ આજથી હું ફરીથી એક નવા બ્લોગ ચાલુ કરી રહી છું. તો તમે પહેલાં મને જોતા જ તમારી ચેનલમાં, તો પ્લીઝ દિલથી કહું છું મને ફરી એકવાર સપોર્ટ કરો. હું ફરી તમારા માટે સારા સારા આવી રીતે બ્લોગ બનાવતી રહીશ. હું જ્યાં પણ જઈશ ત્યાં બ્લોગ બનાવી, જે જોઈશ એ તમને બતાવીશ અને તમારી જોડે મસ્ત વાર્તાલાપ કરીશ બહુ બધું. તો ચલો, આજે બહુ બધું કામ છે. જસ્ટ હમણાં ઉઠી છું હું, તો ફટાફટ આપણે પહેલાં તો કામ પતાવીએ. જો આ બધા કપડાં ઘરી વાળ્યા છે. પહેલાં તો આપણે કપડાં મૂકવાના છે, પ્લસ બહુના કપડાં પણ ધોવાના છે, કારણ કે હું અમદાવાદથી એકચ્યુઅલી કાલે જ આવીશું, સો એટલા માટે. અને ફરી આજે કદાચ હું અમદાવાદ જઈશ, મારો છોકરો આવશે એટલે. બસ લાઈફમાં ફરવું છે, એન્જોય કરવું છે અને મોજ કરવી છે. લાઈફમાં બહુ બધું દુઃખ છે, બહુ બધું ટેન્શન છે, બહુ જ બધું એ છે, પણ બસ લાઈફે એવું શીખવાડી દીધું છે હવે કે જીવો, જ્યાં સુધી બી જીવો છો મોજથી જીવો. બધી પરવા, બધું ટેન્શન એક બાજુ મૂકી દેવાનું છે. તો તમે બી આવું જ કરજો. એકદમ સ્ટ્રોંગ બનવાનું છે એકદમ, અને લાઈફને એન્જોય કરવાની છે. કેમ કે આવી લાઈફ એક જ વાર મળે છે, સો એટલા માટે હું કહી રહી છું. તો ચલો ફટાફટ આપણે પહેલાં તો કામ ફિનિશ કરીએ, નાહી ધોઈને ફ્રેશ થઈએ. પછી મારે ઇન્સ્ટામાં એક વિડીયો બનાવવાનો છે, જે મેં ઘણા ટાઈમથી વિચાર્યો છે. બેસ્ટ વિડીયો છે, તો એ આપણે બનાવીશું. તો ફટાફટ પહેલાં તો આપણે કપડાં વાસણ કપડાં કામ કરી લઈએ, પછી આપણે મસ્ત રેડી થઈશું, પછી આપણે વિડીયો બનાવીશું. તમને બતાવીશ કે મેં વિડીયો કેવો બનાવ્યો. બાય. તો ભાઈ મસ્ત આપણું કામ ફિનિશ થઈ ગયું છે. કપડાં બી ધોઈ નાખ્યા છે, કપડાં સુકવી બી દીધા છે, અને હવે હું રાહ જોઈ રહી છું મારા યશની, કારણ કે મારો યશ આવી ગયો છે હોસ્ટેલથી. મેં એને બોલાવ્યો છે એટલે મને એટલું લાગતું હતું તો મેં ચલો એને બોલાવી દે, થોડું મસ્ત મા અને દીકરો ફરીશું, હરીશું, એન્જોય કરીશું. તો ચલો થોડી વાર સુઈ જાઉં, મને બહુ જ ઊંઘ આવે છે, માથું ચડ્યું છે સખત. તો મળીએ આપણે બ્રેક કે બાદ. શું ફાઇનલી આપણે નાહી લીધું છે, બસ રેડી થઈ ગઈ છું. મારો યશ આવે છે, એને લેવા જવાનું છે એટલા માટે. તો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. બહુ જ કંટાળો આવે છે, તો વડનગરમાં ફરવા જેવું કંઈ છે નહીં કે આપણે ફરીએ. તો બહુ જલ્દી હું બીજે પાસે શિફ્ટ થવાની છું. તો આપણે થોડું સરપ્રાઈઝ રાખીએ કે હું ક્યાં જવાની છું ને ક્યાં શિફ્ટ થવાની છું. તો બસ મને સપોર્ટ કરજો, મારા વિડીયોને સપોર્ટ કરજો. યશ આવે એટલે તમે યશને પણ મળાવો. હોસ્ટેલથી આવી રહ્યો છે, બિચારો ટ્રકમાં બેસીને આવી રહ્યો છે, એને બસ ના મળી એટલે એનો ફોન આવ્યો કે મમ્મી હું ટ્રકમાં બેસું છું. તો એ ટ્રકમાં આવી રહ્યો છે. તો ચલો યશ આવે ત્યાં સુધી બાય. ફાઇનલી આપણો યશ આવી ગયો છે. તો આપણો યશ સૂઈ રહ્યો છે. ચંપુ જો. તો ચાલો ફટાફટ કામ પતાવી, કામ તો પતી જ ગયું છે. ફટાફટ શૂટિંગમાં જવાનું છે. આજે અમારા રોશની બેન જોડે શૂટિંગ છે, એમની ચેનલમાં જવાનું છે. તો ફટાફટ ચાય નાસ્તો કરી આપણે જઈએ રોશની બેનના ચેનલને શૂટિંગમાં. તો ચલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ, મતલબ હજુ ચા મૂકવાની બાકી છે. મસ્ત કેલા और संतरा. ચલો ફટાફટ ચાય મૂકી દઈએ. ફાઇનલી આપણે ચા નાસ્તો કરી લીધો છે, યસે બી કરી લીધો છે. હવે યસ અમારું પાણી મૂકી દીધું છે અને ભાઈ નાવા જાય છે. રોશનીનો ફોન આવી ગયો છે, તો ફટાફટ આપણે જઈએ શૂટિંગમાં. રેડી રહીને કપડાં બપડા પેક કરીને. ઓકે, તો કયા લોકેશન પર જવાનું છે કોઈ આઈડિયા નથી, એટલે બતાવીશ જ્યાં પણ જઈશ ત્યાં. લવ યુ માય ઓલ ફ્રેન્ડ. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. અમારા યશ તો જાન મારા લગ્નમાં જવાનું ને, એમ જો ખાલી સૂટ બૂટ પહેરીને રેડી જો. તો ચલો ફટાફટ રોશનીના ફોન પર ફોન આવે છે, મોડું થાય છે, 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 9 વાગી ગયા છે. ટાટા બાય બાય, મળીએ આપણે લોકેશન ઉપર. મસ્ત આપણે નીકળી ગયા છે અને હાટકેશ્વર મંદિર છે, તો દર્શન કરી લેજો. મને આ મંદિર બહુ જ ગમે છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. નીકળી ગયા છે ફટાફટ. બાય. તો ફાઇનલી ભાઈ આપણે લોકેશન પર પહોંચી ગયા છે. અમારા રોશની ગાય, જય માતાજી. અમારા રોશનીની સિસ્ટર. મેચિંગ કરીને આજે એક મૂત કાળું બિલાડું પહેરીને આવી. મજા મસ્ત લોકેશન છે. લોકેશન બહુ પહેલા આપણે અહીંયા શૂટિંગ કરેલું છે. ચલો ફટાફટ રેડી થઈ ગયું. અમારા ગાંડાલાલ ઘણા વર્ષે મળ્યા,
કેટલા વર્ષ ત્યાં ગાંડાલાલ યાદ છે ખરી? કોઈ યાદ નહીં. શું હું તો આમને મળ્યા ને પોચેક વર્ષ ખરી યાર. આમાં એવું થયું છે કેવું થયું છે? કે એમ થાય કે બિના જોઈ છે તો પછી લોક ખોલી દઈએ એટલે જોઈ લઈએ. ના હોય. હા, કેમ કે નંબર તો હતો નહીં. મારો નંબર નહીં, નંબર બકા 15 વર્ષથી જૂનો નંબર છે. મારો ફોન રિચાર્જ થઈ ગયો ને એટલે. સારું હેડો, કશો વાંધો નહીં. અને અમારા શૂટિંગ ચાલુ મેઠાભાઈ આવ્યા છે આજ તો ભાઈ. જો મેઠાભાઈને મેં 2 વર્ષે મળી રહી છું તો સ્ટોરી આપી રહ્યા છે અમારા મેઠાભાઈ. અમારા રોહિતભાઈ આવ્યા છે. રોહિતભાઈ મજામાં? અને અમારા બાબુભાઈ, બાબુ કાકા. હા ભાઈ, કાકા કાકા કાકા. ये हमारा शूटिंग चल रहा है. रोशनी घाघरा पेरे रोशनी बोल आज हमारा. બાબા તો મારી વાતો જો તમારે હોશ કરવું હોય તો હોશ વાત આખી છે પણ હું નહીં પીતો અને મને કદી મેં પીધેલું નહીં અને લોથો પડી જાય ફટ લઈને હું વાત કરો છો બાપા. પિતા મને બધી ખબર છે પણ દુઃખ હા હર ફોટો દે હો મારી છોડીને દાશી કર્યા થોડી ના ખબર નહીં હજી મારી પણ હજી તું બાઈક છોડ લાલ કરી નાખવા